ઓહો એમસીલથી ગણપતિનું સર્જન? હા આ શક્ય છે. આપ જે નિહાળી રહ્યા છો એ ગણપતિ બાપ્પા એમસીલથી જ બનાવવામાં આવેલા છે અને એ પણ એક છોકરી બનાવ્યા છે અને એ પણ માત્ર 2 જ કલાકની અંદર બનાવ્યા છે અને એવા અદ્ભુત આબેહૂબ ગણપતિ જેવા દેખાઈ રહ્યા છે. તો આ મૂર્તિ બનાવી છે અમારા ગામની એક છોકરીનું નામ છે દિયા, જેને આર્ટ એન્ડ ક્રાફ્ટનો ઘણો બધો શોખ છે અને એ નવી વસ્તુઓ બનાવતી રહે છે, નવી પેઇન્ટિંગ કરતી રહે છે અને ઘણા બધા ઇનામો પણ લઈને આવેલી છે. એ છોકરી સાથે જ્યારે મેં મુલાકાત કરી ત્યારે મને લાગ્યું કે આ તમારા માટે નવી ખોજ છે, તો આ વિડીયો તમારા માટે લઈને આવી રહ્યો છું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં લખજો ગણપતિ બાપ્પા મોરિયા. તો હેલો દોસ્તો, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તમે જાણો જ છો કે તમારા માટે રોજ એક નવી ખોજ કરું છું અને આજે હું ખોજ કરતો આવી ગયો છું અલિન્દ્રામાં. અને અલિન્દ્રાની અંદર જ મેં જાણ્યું છે કે એક છોકરી છે, એક બાળકી છે, એક સ્ટુડન્ટ છે, એને મનમાં વિચાર આવે છે કે એને આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કંઈક નવું બનાવવાનું, ક્રિએશન કરવાની એને શોખ છે અને એ નવું બનાવે છે. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, તો ગણપતિ મહોત્સવ દરમિયાન એણે બનાવ્યા છે એમસીલથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવી છે અને એવી મૂર્તિ બનાવી છે કે તમે મૂર્તિ જોશો તો તમે છક થઈ જશો કે ખરેખર શું આ મૂર્તિ એમસીલથી જ બનાવી છે. મેં આ જોયું, મને આ ખબર પડી એટલે હું અહીંયા આગળ આવી ગયો છું તમારી સાથે વિડીયો બનાવવા માટે તમારે આવી ગયો છું. તમે અત્યારે મારી સાથે ચાલો અને જુઓ કે વિડીયોમાં તમે બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી મૂર્તિ છે, ક્યાંથી મૂર્તિ છે અને શું નામ છે છોકરીનું. આપણે પ્રયત્ન કરીશું. તમે બતાવશો, અમને જણાવશો કે આ મૂર્તિ બનાવી છે એ કોણે બનાવી છે? એ મારી દીકરીએ બનાવી છે, દિયાએ. એમસીલની બી બનાવી છે અને ક્લેની પણ બનાવી છે. અમને બતાવશો એ મૂર્તિ? હા. દિયા ક્યાં છે? આ રે દિયા. દિયા, તારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. દિયા, તો અમને બતાવીશ કે મૂર્તિ કેવી બનાવી છે, બતાવી જાઓ. આ ને આ તો પેલી એમસીલ વાળી મૂર્તિ બતાવી પહેલા અમને. તમે જોઈ શકો છો આ મિત્રો, આ એમસીલની મૂર્તિ છે અને એમસીલની મૂર્તિ કોઈ કહી જ ના શકે એવી સરસ અદ્ભુત મૂર્તિ બનાવી છે અને કલર કામ પણ કરેલું છે. બેટા, એ જણાવીશ કે આ મૂર્તિની અંદર તમે જોઈ શકો છો નાનકડો ઉંદેડ પણ બનાવ્યો છે, લાડુ પણ બનાવ્યા છે અને અદ્ભુત મૂર્તિ બનાવી છે. એકદમ લાગે જ નહીં કે આ હાથથી બનાવેલી છે, જાણે મશીન વર્ક જેવું બનાવ્યું લાગ્યું છે. બેટા, કેટલો ટાઈમ લાગે તમે બનાવવામાં? 2 કલાક. 2 કલાકમાં બનાવી? ફક્ત 2 કલાકમાં? સરસ અદ્ભુત બનાવી છે. અને બીજા બતાવી જો, ક્લેના બતાવી ફટાફટ. અને આ તમે જોઈ શકો છો વ્યુઅર્સ, ક્લેના બનાવ્યા છે અને એ પણ સરસ નાના લાડુ બનાવ્યા છે. ગણપતિ બાપાનું વાહન જે ઉંદર છે એ પણ બનાવ્યું છે. ગણપતિ બાપાની મૂર્તિ તમે જોઈ શકો છો કેટલી નયનરમ્ય લાગી રહી છે, એકદમ અદ્ભુત લાગી રહી છે. સરસ, કોઈ કહી જ ના શકે કે આ મૂર્તિ હાથથી બનાવી છે. અને બીજું તારું શું ક્રિએશન છે બેટા, બતાવી જો. આ બધું મેં બનાવ્યું છે. કેમેરામેનને કહીશ નજીક આવે અને જોઈ શકો છો, એણે નવું બનાવ્યું છે. મેન્શન કરે બેટા શું છે. આ કેનવાસ પેઇન્ટિંગ છે. હા. પછી આ બધી મારી ડ્રોઈંગ્સ છે. ખાસ કરીને આ જે ડ્રોઈંગ તમે જોઈ શકો છો હનુમાન દાદાની, બહુ અદ્ભુત લાગી રહી છે. અને હનુમાનજીની જોડે જે આ દેખાય છે શિવલિંગ, એ શાનું બનાવ્યું છે બેટા? એ બી એમસીલનું જ છે. એમસીલનું જ બનાવ્યું છે. તમે જોઈ શકો છો એમસીલથી શંકર ભગવાનની મૂર્તિ બનાવી છે, શિવલિંગ બનાવ્યું છે, સરસ મજાનું અદ્ભુત જે ક્રિએશન તમે જોઈ શકો છો. તને કેનો શોખ લાગે બેટા બનાવવાનો? બસ કંઈ નહીં, એમ મારો ટાઈમ પાસ થાય એટલે જ હું બનાવું છું. આ જે કલા છે ને મિત્રો, કલા એ પોતાના અંદરથી હોય છે અને બધાને આવી કલા હોવી એ ગોડ ગિફ્ટ હોય છે. અને આ છોકરી છે, એનું નામ દિયા છે, એણે બનાવ્યું છે. અને આ જે એમ ટીમ દેખાઈ રહી છે, આ જે છે આજે ગણપતિ મહોત્સવ છે, અમારા ગામમાં વિસર્જન થવાનું છે, છતાં એ ટાઈમ કાઢીને આપણી સાથે આવ્યા છે. તમારો બધાનો આભાર. તો આપણે ગણપતિ બાપ્પા મોરયા બોલીશું જોરદાર. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. આજનો દિવસ કેવો છે? તો મિત્રો, આ હતો અહીંનો વિડીયો. આ હતી તમારા માટે નવી ખોજ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આ વિડીયો તમે ફેસબુક નિહાળી રહ્યા તો પ્લીઝ મારા પેજને ફોલો કરજો અને વિડીયોને વધુ શેર કરજો. તમારી પાસે હું એક લાઈક અને એક શેર જ માંગુ છું. જય હિન્દ, ભારત માતા કી જય.